હાલ આપણે મે મહિનામાં ઓલમોસ્ટ મિડલમાં પહોંચીએ છીએ, ત્યારે આખા રાજ્યમાં આખા દેશમાં અત્યારે ગરમીનું વાતાવરણ છે. એ સમયે હીટ એક્શન પ્લાન અંતર્ગત રાજ્ય સરકારના માર્ગદર્શનથી અમે રાજકોટમાં એવા ઘણી જગ્યાએ છાંયડાઓ જે ઊભા કર્યા છે કે જ્યાં લોકો વધારે સંખ્યામાં આવતા હોય, જ્યાં વધારે વેઇટ કરવી પડતી હોય લોકોને. તો આવું જેમ કે ત્રિકોણ બાગ છે તો એકદમ ઊંચો છાંયડો, પ્લસ હવે અમે એ જગ્યાઓમાં થોડું સ્પ્રિંકલરથી થોડું ટેમ્પરેચર રિડક્શન થાય એ પણ અમે કરવા જઈ રહ્યા છીએ. એટલે લોકોને આ અમારી પ્લાન છે કે જ્યાં સુધી ચોમાસું આવે ત્યાં સુધી આ હીટથી રાહત આપી શકાય. આખા શહેરમાં આ સિવાય પણ અન્ય કામો પણ થયા છે, જેમ કે અમે તમામ અમારા BRTS બસ સ્ટેન્ડ ઉપર અમે છાશ, પાણીની પણ વ્યવસ્થા રાખવા જઈ રહ્યા છીએ. પ્લસ દરેક બાંધકામ સાઇટ ઉપર જે મજૂરો કામ કરે છે એમની માટે બપોરે 1 થી 4નો સમય અમે અત્યારે બંધ રખાવીએ છીએ, કામ કે ના થાય, તડકાનું કામ ના થાય. અને પ્લસ આપણા તમામ સિગ્નલ્સ જે છે એ બપોરે 1 થી 5 સુધી અમે એને બ્લિંકિંગ મોડમાં, એટલે કે સિગ્નલ્સ બંધ કરીને ટ્રાફિકને મૂવ કરાવી રહ્યા છીએ. આ ઉપરાંત ઘણા અમે હીટ એક્શન પ્લાન અંતર્ગત એક્શન લઈ રહ્યા છીએ અને આ છાંયડાની વ્યવસ્થા હવે ઘણી જગ્યાઓમાં આપણને જોવા મળશે. હું એટલું જ કહીશ કે આ તડકામાં લોકો બહાર જવાનું ટાળે, અને જ્યારે ના છૂટકે બહાર જવાનું જ છે તો જો પોતાને કોઈ પણ એવા જે હીટ સ્ટ્રોક જેવું કોઈ પણ દેખાય કોઈને, તો એવા સમયે તાત્કાલિક આપ આરોગ્યની તાત્કાલિક સેવા લો અમારી. પ્લસ મહત્ત્વનું એ છે કે આપણી માટે જે છાંયડા છે, પાણીની વ્યવસ્થા છે, એનો પણ ખાસ આપ ઉપયોગ કરી શકો છો.